Hello friends, this is video number 5, Standard 11th, English Unit 9. Read 1, Reading Comprehension. Read 1, 2, 3. Friends, in this video, we will say reading comprehension questions, some questions from read 1, 2, 3. Now, let us start. See, here is one question. Here, we want to learn this. Students recognize the words using them in the mind map. એટલે વિદ્યાર્થીઓ માઇન્ડ મેપમાં જે રીતે ગ્રુપ આપે છે એ ગ્રુપના વર્ડ્સ અહીંથી ઓળખી શકે. એટલે વર્ડ્સને રેકગ્નાઇઝ કરવાનું, તમારું એ જ્ઞાન છે એને રેકગ્નાઇઝ કરવા માટે. એન્હેન્સિંગ વોકેબ્યુલરી, આ રીતે તમારું શબ્દ ભંડોળ વધતું જાય, શબ્દની સમજ વધતી. એક્ટિવિટી ઇઝ ધીસ વે. Here are the points of what you have read. You have read about all these points and each point is given in a circle. Put the letters at their proper in the given map on the right. Here is the mind map and here are the words. See, here are the points of what you have read. અગાઉ તમે કેટલાક મુદ્દાઓ વાંચ્યા છે, એ મુદ્દાઓ અહીંયા માઇન્ડ મેપમાં આપેલા છે. દાખલા તરીકે કલર છે, રેઇન વોટર છે, વોટર ઇન એલિક્સર ઓફ લાઈફ, એના આ જુદા જુદા પોઈન્ટ છે, સબ પોઈન્ટ્સ પણ આપ્યા છે. એના રિલેટેડ વર્ડ્સ અહીંયા. સી, પુટ ધ લેટર્સ એટ ધેર પ્રોપર. Each phrase or word has a letter. અહીં capital letters આપ્યા છે. આ word છે તો આ phrases. એ આ હેડના રિલેટેડ. તો તમારે અહીંથી વાંચી અને આમાંથી યોગ્ય હેડ નીચે લખો. દાખલા તરીકે રેઇન વોટર, તો આમાંથી રેઇન વોટરમાં કયા આવે એ શોધી કાઢવાના. ટેન્ક એટલે તળાવ. હવે તળાવમાં પાણી ભરાય તો અહીંયા તમારે ડી લખવાનો છે, અહીં ટીક કરી. ઇન ધ સેમ વે સડન બર્સ્ટ ઓફ હેવી રેઇન, ભારે વરસાદ પડે તો પણ પાણી ભરાય, તો એનો અહીં લેટર લખી શકો. એમ શોધી કાઢો. 4 are given. For this there are 2, 3 numbers are given and then you have to write these letters. Okay, do the work in group and try to do this. Rainwater, here color. What are the colors of the water? Then introduction. Any ઓળખ કરાવતા phrases જે હોય. Soil erosion એટલે જમીનનું જે ધોવાણ થાય છે એના રેમેડીઝ કયા છે એ લખવાના છે, એના કારણો કયા છે એ લખવાનું. કારણો અને રેમેડીઝ એટલે ઉપાયો. અને એડવાન્ટેજીસ ઓફ ધેટ અહીં લખવાના. એડવાન્ટેજીસ ઓફ harnessing of water and dams and canal. Harnessing એટલે ડેમ, કેનલ વગેરે ઉપર જે બંધ બાંધીએ એનાથી શું ફાયદા થાય તો ફરીથી સમજી લેજો. વોટર એન્ડ એલિક્ઝર ઓફ લાઈફ આપણે કહ્યું તો એના રંગ કયા છે એ લખી શકો. એ પહેલી એની ઓળખ આપો. વોટ ઇઝ ઇટ? જસ્ટ વી લર્ન એલિક્ઝર ઓફ લાઈફ, then divine અમૃત, that you can. Then color. You can write here and rainwater ક્યાંથી મળે એ અહીંયા લખો. પછી સોઇલ ઇરોઝનમાં આવો તો સોઇલ ઇરોઝન એટલે જમીનનો ઘસારો, તો એના કારણો કયા, એના લેટર્સ જે કારણ બતાવતા હોય એ અહીં લખવાના છે. રેમેડીઝ એના ઉપાયો કયા, દાખલા તરીકે બંધ બાંધવું, તો બંધમાંથી જરૂરી પાણી મોકલાય એટલે જમીન ધો, તો અહીં લખી શકો છો. એડવાન્ટેજીસ ઓફ હાર્નેસિંગ વોટર, ડેમ્સ, કેનલ, એના શું ફાયદા થાય છે લખ્યું. તો મિત્રો તમારે આ એક્સરસાઇઝ ગ્રુપમાં કરવાની છે. શોધો, મેળવો. ઓકે, કોઈ શબ્દ ન સમજાય તો લિસ્ટમાં જોઈશું. કેટલાક વાક્યો આપ્યા છે, આપણે વાક્યનો મિનિંગ સમજવાનો છે. જેમ શબ્દનો મિનિંગ સમજવા અગાઉ એક્સરસાઇઝ કરી, એનો કન્સેપ્ટ સમજવા, ફ્રેઝનો કન્સેપ્ટ સમજો, એમ વાક્યનો પણ કન્સેપ્ટ સમજવાનો છે. વાક્યમાં શું કહેવા માંગે છે એ સમજવાનું છે. વાક્યમાં શું આપેલું છે એ સમજ. તો અહીંયા
એ અન્ડરસ્ટેન્ડિંગ ધ સેન્સ ઓફ પેરાફ્રેઝ સેન્ટેન્સીસ. આ એક રીતે કહ્યું છે, એનું એ જ વાક્ય અહીં એ જ બાબત આ બીજા શબ્દોમાં બીજી. તો ધીસ ઇઝ કોલ્ડ પેરાફ્રેઝ. આ ટેક્સ્ટમાં આપ્યું છે એનું પેરાફ્રેઝ આ રીતે થાય, એટલે કે એની એ વાત બીજા શબ્દોમાં આમ કહી. તો આ રીતે ટેક્સ્ટમાં આ વાક્યો આપ્યા છે, જે કોઝ આપ્યા છે બધા 5માં, એ કોઝ વાળા વાક્યો આપ્યા છે. એ જ વાક્યો ઇફેક્ટ, આ વાક્ય છે એની ઇફેક્ટ શું એ અહીં આપ. અને એ માનો કે નંબર 1 that is given in para number 4, line number 1. So you can refer in the text para number 4 and line number 1. Page 101 ઉપર આપેલું છે. જો ફર્સ્ટ સેન્ટેન્સ છે, soil erosion is a major problem in countries like India. That is given. હવે આ રીતે તમારે શોધવાનું. But to help you, I have shown you the para number and line. તો તમે આ જે વાક્ય છે એ વાક્યનું આ પેરામાંથી શોધો, મેચ કરો, બરાબર છે કે નહીં. હવે બંનેના મિનિંગ સમજો. બંનેમાં જે કહેવા માંગે છે એક જ વસ્તુ. દાખલા તરીકે અહીંયા જોયું, ધ અપર સરફેસ ઓફ ધ લેન્ડ ઇઝ વોશ્ડ અવે. જમીનનો ઉપરનો ભાગ છે એ ધોવાણ. હવે એનું કારણ શું? તો ડ્યુ ટુ ફોલિંગ એન્ડ રશિંગ ઓફ વોટર. ફોલિંગ એન્ડ રશિંગ ઓફ વોટર, પાણી આમ નીચે ઢાળમાં નીકળતું હોય, આવતું હોય નીચે અને પછી વહેતું હોય, તો એના કારણે જમીન ધોવાય. તો સેમ થિંગ ઇઝ ગિવન હિયર. સોઇલ ઇરોઝન એટલે જમીનનું ધોવાણ ઇઝ મેજર પ્રોબ્લેમ ઇન કન્ટ્રીઝ લાઈક. એટલે અહીં જે વાત છે એની રિલેટેડ વાત ઉપર સૂચના છે. ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સીસ હેવિંગ ઓલમોસ્ટ સિમિલર સેન્સ. એવી સેન્સ એક્ઝેક્ટ એનું ટ્રાન્સલેશન નથી, એનો મિનિંગ નથી, પણ એ રાતની સેન્સ આમાં. તો આ તમારે સમજવાના છે રિલેટેડ સેન્ટેન્સ ને એ એક પછી એક મેચ કરતા જાઓ. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ યુ વિલ લર્ન હાઉ ટુ અન્ડરસ્ટેન્ડ ધ લેંગ્વેજ. ઓકે, હવે નાઉ ડિવાઈડ ધેમ ઇન્ટુ કોઝ એન્ડ ઇફેક્ટ. એક વાક્યમાં કારણ પણ આપ્યું છે, એની ઇફેક્ટ પણ આપી. જસ્ટ આઈ શો યુ વન. ધ અગાઉ હતા તે જ વાક્ય. ધ અપર સરફેસ ઓફ ધ લેન્ડ ઇઝ વોશ્ડ અવે. ઇફેક્ટ થઈ, ધોવાઈ, શી અસર થઈ તે. અને એનું કારણ શું? તો ડ્યુ ટુ, આ કારણથી, ડ્યુ ટુ ફોલિંગ એન્ડ રશિંગ ઓફ વોટર. તો અહીંયા ટેબલમાં તમારે આ રીતે લખવાનું છે મિત્રો. અહીંયા સેન્ટેન્સની ઇફેક્ટ શું છે અને એ ઇફેક્ટ થવાનું કારણ, કોઝ શું. સો ઇન વન સેન્ટેન્સ 2 things are given, effect and its cause, and that is divided by this double. આટલાને અને આટલાને ડબલ બારથી મેં જુદા પાડ્યા છે, દરેકમાં પાડીને. આમ તો યુ હેવ ટુ ડુ ધીસ, બટ હિયર જસ્ટ આઈ હેલ્પ યુ. But in each you understand the effect and cause. In second, in the same way, third, fourth. Just you write EC in that way, and that is given in your book also. Exercise number C15. After that, just you can check the answers. Here in the table, all are. You can make it, if any mistake is there, you can correct. So here you will have this power or competency of recognizing the meaning of one sentence and the relationship between effect and cause. any relationship છે. આવું તમને સિન્થેસિસ કરવામાં આવે છે. ત્યાં પણ એવા આ કનેક્ટર્સ વાપરી અને તમે બેને જોડીને એક કરી શકો છો. રાઇટ ધીસ વે એમ કરીને આપ્યું હોય છે. મેચ ધીસ એન્ડ group of sentences or paraphrase. Sometimes you have to comprehend the informations, ideas, belief, etc. Here one exercise is for you to understand the meaning of one sentence, and same thing is given in one paragraph. You have to find out that paragraph. Suppose first sentence, we do not give more importance to water. This is one. તમે સમજી શકો છો.
ગુજરાતીમાં અગર હિન્દીમાં પણ કે આપણે પાણીનું બહુ મહત્વ સમજતા નથી. પણ ખરેખર તો સમજવું જોઈએ, કારણ ઇટ હેઝ ડન અ લોટ ફોર મેનકાઇન્ડ. માનવ માટે એને ઘણું કર્યું છે. આપણે પહેલામાં એક ચિત્રમાં જોયું હતું કે માણસને કેવી રીતે ઉપયોગી છે પાણી. તો આ આપ્યું છે. હવે આ જ વસ્તુ દર્શાવતો એક પેરેગ્રાફ પણ છે, અને મેં અહીં પેરેગ્રાફ મેન્શન કર્યો છે. P1 મીન્સ પેરેગ્રાફ 1 ટેક્સ્ટમાં આપેલો છે, પેજ નંબર 100. હવે એ અહીંયા હું તમને બતાવું પેરેગ્રાફ. હિયર ઇઝ ધ પેરેગ્રાફ. અહીં ઇમ્પોર્ટન્સ છે, આપણે સમજતા નથી એમ કહ્યું હતું. આમાં ધીસ common substance, here substance is for water, which we take for granted in our everyday life, is the most potent and the most wonderful thing on the face of the earth. આ દુનિયામાં આપણે જેને સ્વીકારીએ છીએ એ કોમન છે એવું એક સબસ્ટન્સ, એક પદાર્થ છે જે ખૂબ આશ્ચર્યકારક છે અને ખૂબ પોટેન્ટ એટલે શક્તિશાળી, અને તે છે અહીંયા કોઈ ઇમ્પોર્ટન્સ we don't, but this is the important. It has played a role of vast significance in the shaping the course of the earth's history. આખો જે પૃથ્વીનો ઇતિહાસ છે એની રચનામાં પાણીનો મહત્વનો, and continues to play the leading role in the dramas of life on the surface of our planet. અને આપણો પ્લેનેટ એટલે કે આપણી અર્થ, પૃથ્વી ઉપર એનો હજુ પણ રોલ ચાલુ જ છે. In short, water has importance. We have accepted that, and yet it has done a lot for us. So we should accept that. તો અહીં જે એક વાક્યમાં વાત કરી છે, અહીં આખા પેરેગ્રાફમાં વાત કરી છે, અથવા આ પેરેગ્રાફમાં જે વાત છે તે તમે આવી રીતે એક વાક્યમાં પણ લખો. આ જાતનું કૌશલ્ય, સ્કિલ કેળવવી પડે કે કોઈએ કોઈ કહ્યું એમાંથી મેઇન બાબત પોતાના શબ્દોમાં વણી દેવી અને મૂકવી. આ જાતની પ્રેક્ટિસ થાય એ માટે અહીંયા આપ્યું છે. ઇન ધ સેમ વે હું તમને વાક્ય થોડું હેલ્પ કરું. ધ ડિપોઝિટ ધેટ વોટર કેરીઝ, જે પાણી ઘસડી લાવે છે એ બધો કચરો, અગર તો બીજી વસ્તુઓ, એ ડિસાઇડ ઇટ્સ કલર, એનાથી એનો રંગ નક્કી. જો એ લાલ વસ્તુ લઈ આવે તો કલર પાણીનો લાલ દેખાય. સો યુ કેન ગેટ ધીસ કલર. And here is the paragraph, para number 1, same thing is given in this sentence. See, the finest particles, however, remains floating within the liquid despite their greater density and are carried to great distances. દૂર દૂરથી એ ઘસડી લાવે છે અને જેવા રંગની જેવી બાબતે લાવે એવો પાણી. Such particles are tiny, but their number is also great, and very large amount of solid matter can be transported in the color of the water changes successively from the muddy red or brown of silt through varying shades of the yellow and green, finally to the blue of the deep sea. એક એક શબ્દનો ભલે અર્થ કદાચ સમજાય, પણ આ કલર આપ્યા છે, અહીં વસ્તુ લાવે છે, એ ઉપરથી ખ્યાલ આવે કે આના માટે ફિટ. ધીસ વે યુ કેન સી થર્ડ ઓલ્સો. દેર આર ડિફરન્ટ સોલ્યુશન્સ ઓફ સોઇલ ઇરોઝન. એના સોલ્યુશન છે એને રિલેટેડ પેરેગ્રાફ શોધવાનો છે, એન્ડ ધેટ યુ વિલ ફાઇન્ડ ઇન પેરા 4. ટ્રાન્સપોર્ટેશન્સ ઓફ વોટર has always been neglected. એટલે ટ્રાન્સપોર્ટેશનની વાત કરી છે, ભારતમાં નિગ્લેક્ટ થાય છે, and that is given in para number 7. You can refer the book and you can see here one. See for third, this is for fourth, and last one, water is everywhere. This is it. So this way practice this and you will understand all the things. આવી પ્રેક્ટિસ આ લેવલે, હાયર સેકન્ડરી લેવલે જરૂરી છે.
અને આ રીતે ભણવાનું છે. મિત્રો, આવી રીતે તમને એક એક્સ્ટ્રેક્ટ આપો છે, એમાંથી પણ આવું એક વાક્ય અથવા મલ્ટિપલ ચોઇસ 12 સાયન્સ વાળાને પૂછે છે એમને પણ કહેવામાં કે ટ્રુ ફોલ્સમાં પણ આવું કહેવાય. આખાનું માટે એક વાક્ય આપ્યું હોય અને તમે એને ટ્રુ છે કે ફોલ્સ છે કહી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ. સી યુ નેક્સ્ટ ટાઈમ.